જ્યારે સકર્તા સર્જનહાર દયાવાન બન્યા, એમના હૃદયમાં દયા ઉપજી, કરુણા ઉપજી, ત્યારે અપને અંશ ઉબારન પઠવે હું પુરુષ કુબેર. પોતાના અંશને ઉગારવા માટે એમણે કુબેરને મોકલ્યા, કરુણા સાગરને મોકલ્યા. નાનદાજી બાપજી એ કહે છે, એવા ભગવાન, એવા સર્જનહાર કરુણા નિધાન છે કે જેમણે જગત ઉપર એક મોટી દયા કરી, જગ પર ગાડી વિશેષ. શું દયા કરી? તે કે દ્વૈત મદન મન મોદ અંશ રખી ફેરી સબ જાડી. જે અંશો દ્વૈત થયા પછી, કર્તાથી જુદા પડ્યા પછી, દ્વૈત થયા પછી એમનામાં મદ આવ્યો ને, મનમાં મદ આવ્યો, અભિમાન આવ્યું, મોદ આવ્યો, મોહ આવ્યો. ક્યારે આ બધો આવ્યો? તે કે કર્તાથી દ્વૈત થયા ત્યારે. એવા અંશને ખંખેરી નાખ્યા, જાડી નાખ્યા. જે કંઈ એમના પર મદ આવ્યો તો, મેદ આવ્યો તો, અજ્ઞાન આવ્યું હતું, આવરણ આવ્યું હતું, એ બધા અંશ રખી ફેડી સબ જાડી. જાડી નાખ્યું, નષ્ટ કર્યું, સાફ કર્યું. નહીં કે આ જાડો જાડી નાખો, જાડો પાડી નાખો. જાળવાનું એટલે સાફ કરવાનું, ખંખેરવાનું. દિવાલ ઉપર દળ હોય ગમે તો કે જાડી નાખો. તો એમ જે અંશ કર્તાથી દ્વૈત થયો, અલગ થયો, અને અલગ થવાને કારણે એના શરીર ઉપર એટલે એના સ્વરૂપમાં જે અજ્ઞાન લાગુ પડ્યું, જે મદ લાગુ પડ્યો, મોહ લાગુ પડ્યો, એ બધો સાફ કરી નાખ્યો. એવી કરુણેશે દયા કરીને કરુણા સાગરને મોકલ્યા અને એના કારણે બધા અંશોને ઉઘારી નાખ્યા. અંશ રખી ફેડી સબ જાડી. બધા અંશોને સાફ કરી નાખ્યા, અજ્ઞાનતા આવરણ મિટાવી દીધો. એટલા માટે કરુણા નિધાન છે, સર્જનહાર કરુણા નિધાન છે.